ખબર ન પડે આમ કામે જવાનું ખાવાનું કાઢવાનું હોય. હેલો ગાઈસ, બેક ટુ માય ન્યુ વિડિયો. તો કેમ છો તમે બધા મજામાં? તો બધાને જય શ્રી રામ, જય માતાજી. અત્યારે વાગી ગયા છે 5 ને હું જાગી ગયો, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો, કારણ કે આપણે જવાનું છે ઓફિસ જવાનું છે. નાઈ નહીં શકશું હવે, હજી જમવાનું બધું બાકી છે. અમારા બેન ની ચોય રમેશ. બેન શું કરો? પેપ્સી ખાઈ ગઈ, હવે નાખી દે હવે નાખી દે. એમાં કાગળિયું છે કાંઈ નથી છે એમાં. જો મિત્રો આ બધા ઢીંગા એટલી પરજા છે અમારે એમ. એ ઓલો છો અહીંયા શું કરે તું? ક્યાં છે એક ક્યાં ગઈ બીજી? મમ્મી ઠામડા દોષ. મમ્મી જમવાનું શું બનાવવાનું છે? જમવાનું શું બનાવવાનું? આ કાંક માંગો વાળા એવા લાગે છે ને, આપી દો ને કાંક 5 રૂપિયા. 5 રૂપિયા આપી દો. ચાનું જાતો અમે પૈસા પીડ્યા હોય તો આ માંગો વાળા આવે ને આપી દે કાંક. એ મોઢામાંથી કાઢ, મોઢામાં ન નખાય ગાંડી. હાલ તારા દુકાન આવવાનું છે? દુકાને આવવાનું છે? હું દુકાને જાઉં છું. ઢીંગો મૂકી દે. હાલ ઢીંગો મૂકી દે. એમ આમ મૂકી દે. આમ ઘરમાં મૂક્યા છે. હા, મારા બધા મિત્રો દડે બેઠો મેં છો. કેમ નિશાળ નથી જતો? નિશાળ થી બપોર 12:30 સદાન પગારો થઈ ગયો? બેઠો છો બહાર. હેઠો રે ને ભાઈ, હેઠો રે ને. પગ ભાંગો છે હે? હેઠો રે ને, ઘોડી હડી ગઈ છે. તો મિત્રો જો આ બધા અહીંયા દડે બેઠ રમેશ, અને હું હવે નાઈ ધોઈને જાઉં છું દુકાને. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો સાસ ને સોડા લઈ આવ્યો છું પીવા, કેમ કે આખો દી હૂતો છો ને તો પતરામાં લૂ લાગતી હતી. સાસ ને સોડા પી લઈને તો તડકો ન લાગે. હું લૂ લાગ્યું હોય ને થોડીક મજા આવે. તો ફાઇનલી મિત્રો અમારે ગામમાં તળાવમાં માતાજીના ઓટાનું કામ ચાલુ છે ને, તો ત્યાં બધા ભેગા થવાના હતા, આવવાના હતા, પણ હું આવ્યો પછી ત્યાં કોઈ છે નહીં. પણ જો કપચી રેતી પછી અહીંયા કાંક ઓલું ફાઉન્ડેશન કહેવાય કે એવું કાંક કહેવાય, એ ભીડી દીધું છે. હવે એમાં આપણે ઓલું કરવાનું છે, સ્લેબ જેવું આવે ને એ સેન્ટિંગ કામ થઈ ગયું છે મસ્ત મજાનું. અમારે મેલડીમાં ઓટાનું કામ ચાલુ છે. જો આ બધો લુક છે એનો. તો મેં હમણાં એક ભાઈબંધને ફોન કર્યો તો એ તો એમ કહે છે કે હજી તો બધા ગામમાં છે, પાણી ભરે છે. એમ કહેતા હતા આવવાના તો છે જ તે, પણ બધા હજી પાણી ભરે છે, પાણી ભરીને આવશે. તો હું અત્યારે જાગ્યો 5 વાગે જાગ્યો ને, તારે મેં જાગીને ફોનમાં જોયું, તારે મેસેજ આવ્યો હતો કે ભાઈ બધાને ભેગું થવાનું છે તો બધા આવજો એમ. તો હું અહીંયા ડાયરેક્ટ આવ્યો. મેં પેલા ફોન કર્યો હતો કે પાણી ભરે છે, હું અહીંયા ડાયરેક્ટ આવ્યો. જો આપણે મેડીમાં ઓટાનું કામ ચાલુ છે. એટલે જે કાંઈ ભાવિ ભક્તને કહે છે, કાંઈ શ્રદ્ધા પ્રમાણે પોતપોતાની ઈચ્છા આવું ન આવું. બાકી આપણને તો મેડીમાં નામ પડે એટલે આપણને તો આવવાનું મન થાય ને થાય, કેમ કે દિલમાં લાગણી કેટલી છે એ નામ ઉપર.
આવો તો મજા આવે એમાં જો, કારણ કે તડકાનો ટાઢો બધો છાંયો અને સકલા કલબલ 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 કરતા જ હોય અહીંયા. અને ઓલા પણ આપણે મેચનું ગ્રાઉન્ડ છે, ત્યાં નાઇટ મેચ રમાય છે. એટલે આપણે તો હમણાં બધા આવશે તો આપણે પાછો કામે જવાનો ટાઈમ થઈ જશે, તો આપણે તો વ્યૂ જવાનું છે હમણાં કામે. તો મિત્રો બધા આવજો, બધું બીજું બધું કાંઈ નહીં. આમ સેવા કરવા ન હોય તો કાંઈ નહીં, બધું તૈયાર થઈ જાય પછી આમ દર્શન કરવા આવજો. કેમ કે આ રીતનું અમારે ઘણા ટાઈમથી કામ ચાલુ છે, ધીમે 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 એટલે પહોંચ્યું છે. કાંઈ હતું જ નહીં મિત્રો, આ બધું શોખ ખોળી છે ને આ બધું કર્યું, આ બધું સાફ કર્યું. અહીં જંગલ જેવું હતું આમ. અહીંયા જો આ પેલા રેતી નાખેલી છે, તાપડું હડી ગયું હાવ. સકલાએ માળો કર્યો લાગે, તો ગયું માળા બાંધ્યા તો પેલા આવીને. આ બધે જંગલ જેવું જ હતું મિત્રો. તો બધા આવજો. જો હવે એક ગાડી આવતી લાગે, કોક આવે છે. તો મિત્રો કન્ટિન્યુ બન્યા રહીજો બરોબર વ્લોગમાં, કારણ કે આજ તો ફેમિલી વ્લોગ લેવાનો છે ઘરે જઈને. ફાઇનલી મિત્રો હજી માણસો આપણા બધા આવે છે. તો આ ભાઈ શેડનિંગ વાળા આવ્યા છે. અહીં એક ફાટ્યો મારો નહોતું ને, તે ફાટ્યો મારો આવ્યા છે. કટકો બાકી રહી ગયો હતો. બધું આજના આજે પેડી નાખવાનું છે, સાંજે ફિટ કરી દેવાનું. અને સેન્ટિંગ કામ કરાવવું હોય તો એ બધા આ ભાઈને ફોન કરજો, આપણે હેઠળ ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઈશ તમને. હું હજી હું તો સાજ્યો છું. હું નાઇટમાં ગયેલો હતો કામે ઓફિસે, તો હું સાજ્યો જ છું. એ ઓલા ગ્રુપમાં મેસેજ પડ્યો હતો ને, કે મેં ફોન કર્યો હતો કે બધા પાણી ભરવી સીવી કે એ જાય ને સીવી કે હમણાં જવાના સીવી. એ ભાઈ પાણી અંબાવો તો અહીંયા ઓલું કરી નાખીએ. અમસા મૂકી દેવા છે ટીકા આ હરિયા માતાજીના મંદિરે વેવા મેટ્રો ના કરી કામ હતું કર્યું. અમારા બેનને જો રોટાણ આવ્યું. હું છું ક્યાં જવું છે? ઘરે જવું છે? ઘરે જવું છે હમણાં આપણે ઓલી ગાડી લઈને જવાનું હે? અંજુબેનને પૂછતો જાતો, ભાઈને ખાવાનું થઈ ગયું, ભાઈને કામે જવું જાતો. અંજુબેનને પૂછે તો ભાઈનું ખાવાનું થઈ ગયું, ભાઈને કામે જવું છે જાતો. ચા કોને મારો? તમારો માર ખાવસ હે? એની મને તો આગા આગા ભાગે, બસ હાથ આગો લઈ લે. તારે માર ખાવસ? ખાવાનું કાંઈ ડાલ તું ને હમણાં તારા પીસા કરી જાય. તું અહીંયા શું છે બોલ? મારે ખાવા છે? હાલ આમ ઘરમાં પૂરીને મારું તને, ઘરમાં પૂરીને મારું. હાલ પાડી દો મારી મારીને. હાલ બપા આગળ જવું. હાલ ઘરમાં પૂરીને મારું. હાલ ક્યાં છે તારા બપ્પા? હે? હાલ ઘરમાં પૂરીને મારું. હાલ ઘરમાં પૂરી દઉં મારું, ઘરમાં પૂરીને. તારે માર ખાવાસ હે? તો તોફાન કરીશ તું હે? હાલ કર તને ઘરમાં પૂરીને મારું. હાલ આમ જો ખૂટિયા દેવ કે તો હાલ તને કાઢ અંગૂઠો કાઢ. નહીં જા કરે છે જા. કોને
કાળી ને હે કાળી બરસ લેવા આવી બરસ લેવા આવી હાલ બરસ આપો હાલ હાલ બરસ આપું હાલ કેમ કે એનજી ખાવાનું કાઢ ને ખાવાનું કાઢું ને ખાવાનું કાઢું ને પણ જાને એને કાઢ ને ખાવાનું કંગળે છે નકરો જાને બા તમારો દાદો ગરમ ક્યાં છે એ તું લઈ લે બધું હાલ આવીને મારે ટાઈમ જ નથી મિત્રો જો ધૂળ જો આમ જો કેટલી ધૂળ ચડી ગઈ હે પ્રિયાબેન અંદર શું કરે પ્રિયો શું કરે હા તો આમ ખાવાનું કાઢીને હાલ ને કામે જવું છે ખબર ન પડે આમ કામે જવું ને ખાવાનું કાઢવાનું હોય એમ કેમ નથી કાઢવું અહીંયા એમ ખાવાનું કાઢી ને ખાવાનું હવે કાઢું